નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ વિભાગ ઈ જેનો ક્વેશ્ચન નંબર 5 જે આપણે કોષ્ટક રચનાના અત્યારે દાખલા જોઈ રહ્યા છીએ એમાંનો જ આ દાખલો છે. તો એના માટે આપણે સૌપ્રથમ તો એની રકમ જોઈશું અને એના ઉપરથી આપણે એના ગુણધર્મો તારવીશું અને ત્યારબાદ આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું. તો ક્વેશ્ચન નંબર 5 વિભાગ F જે તમને પેજ નંબર 65 ઉપર આપેલો છે તો એની રકમ આપણે જોઈએ. એમાં આપણને કીધું છે એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું. મતલબ અહીંયા આપણને ક્લિયર ખબર પડી જ જાય છે કે બે ગુણધર્મો છે, વિદ્યાશાખા અને જાતિ. લખી દઈએ આપણે. પહેલું તો છે વિદ્યાશાખા, જેમાં આપણને કઈ કઈ વિદ્યાશાખા આપી છે આપણે જોઈ લઈએ. પહેલા તો છે ઇજનેરી, ત્યારબાદ છે વાણિજ્ય, દાક્તરી, વિનયન અને વાણિજ્ય. આટલી આપણને આપેલી છે. ત્રણ છે, એક છે વાણિજ્ય, વિનયન, દાક્તરી, વિજ્ઞાન શાખા છે એક, વિજ્ઞાન શાખા, અને હજી એક છે અને વિનયન. આ પાંચ વિદ્યા શાખા આપણને અહીંયા આપેલી છે આ રકમમાં. અને બીજી આપણા છે ગુણધર્મ, એ પણ આપણને કહી દીધું છે જાતિ, મતલબ છોકરાઓ અને છોકરીઓ. આ બંને ગુણધર્મ છે આપણા. આના ઉપરથી આપણે એનું શીર્ષક લખવાનું તો છે. તો શીર્ષક પણ આપણને રકમ મુજબ ખબર પડી જાય છે કે એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક. તો એ પણ આપણે અહીંયા લખી દઈએ. આ આપણને આનું શીર્ષક લખાઈ ગયું છે. ત્યારબાદ આપણે કોષ્ટકમાં લખી દઈએ. અહીંયા આપણે લઈશું વિદ્યાશાખા, બંને જાતિ, છોકરાઓ, છોકરીઓ અને કુલ. જે વિદ્યાશાખા છે એ વિદ્યાશાખા આપણે લખી દઈએ. ઇજનેરી, વાણિજ્ય, દાક્તરી, વિજ્ઞાન, વિનયન અને કુલ. આટલી વસ્તુ આપણે અહીંયા રકમમાં આપણને આપેલી છે. તો એ મુજબ આપણે યોગ્ય ગણતરી કરતા જઈશું અને રકમ જોઈને સાથે સાથે એમાં દાખલો ગણતા જઈએ. તો પહેલેથી આપણને કીધું છે, વાંચતા જઈએ રકમ. વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે કુલ 40000 વિદ્યાર્થીઓ હતા. કુલ 40000 વિદ્યાર્થીઓ હતા, છોકરા અને છોકરીઓ બધા મળીને. આપણને કુલ કીધું તો આપણે કુલ વિદ્યાર્થીઓમાં લખી દીધું છે. આગળ આપણને એવું કીધું છે કે કુલ 40000 વિદ્યાર્થીઓમાંથી 60% છોકરા હતા. હવે આના આપણે 60% કરવા પડશે. તો 40000 ના 60% આપણે કરીશું એટલે આપણને જવાબ મળશે 24000.
આ 24000 એના છોકરાઓ છે, તો બાકીના કેટલા હશે જે છોકરીઓ હશે? તો 40000 -24000 કરીશું એટલે આપણને છોકરીઓ મળશે, તો એ હશે આપણી 16000. આ છોકરા અને છોકરીની સંખ્યા આપણને અહીંયા મળી ગઈ છે. આગળ આપણે વાંચીએ શું કહે છે. ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય શાખાની છોકરીઓ કરતા 3 ગણી હતી. મતલબ ઇજનેરી શાખાના છોકરા અને છોકરીઓની સંખ્યા શોધવા માટે આપણે પહેલા વાણિજ્યમાં છોકરા છોકરીઓની સંખ્યા જોવી પડશે. તો મતલબ એ આપણને હાલ અત્યારે મળશે નહીં. તો આગળ વાંચીએ શું કહે છે. ડાક્ટરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 10% છોકરીઓ હતી. ડાક્ટરી શાખામાં છોકરીઓ કેટલી હતી? તો કુલ સંખ્યા હતી એના 10%. તો ડાક્ટરીમાં કુલ સંખ્યાના 10%, મતલબ 40000 ગુણ્યા 10%, એટલે આપણને મળશે 4000. જે ડાક્ટરી શાખામાં છોકરીઓ હતી, જ્યારે 15% છોકરા હતા. 40000 ના 15%, એટલે કે મળશે આપણને 6000. આ છોકરા અને છોકરીની સંખ્યા મળી ગઈ છે, તો કુલ સંખ્યા પણ આપણને એના ઉપરથી મળી જાય. તો 6000 અને 4000 એટલે કુલ સંખ્યા આપણી ડાક્ટરી શાખામાં થશે 10000. આટલી માહિતી આપણને મળી ગઈ છે. આગળ આપણે જોઈએ શું કહે છે. વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% હતા. વિજ્ઞાન શાખામાં કુલ સંખ્યા કેટલી છે? તો યુનિવર્સિટીની કુલ સંખ્યા છે એના 20%. તો યુનિવર્સિટીની સંખ્યા છે 40000, એના 20% કરીએ એટલે વિજ્ઞાન શાખામાં કુલ સંખ્યા હશે 8000. જેની વિજ્ઞાન શાખાની કુલ સંખ્યા હતી. આ પૈકી છોકરીઓની સંખ્યા કરતા 7મા ભાગની હતી. આ ગણતરી આપણે કરવી પડશે. તો એના માટે અહીંયા આપણે ગુણધર્મનું જે ગણતરી કરી હતી આપણે ભૂસી નાખીશું. આપણને એવું કીધું છે કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 7મા ભાગની હતી. આવું આપણને કીધું છે. તો મતલબ એ થયો કે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 7 ગણી થઈ. તો લખી દઈએ આપણે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 7 ગણી હતી. તો ધારો કે છોકરીઓની સંખ્યા ધારીએ આપણે છોકરીઓની સંખ્યા બરાબર x. તો છોકરાઓની કેટલી થશે? એના કરતા 7 ગણી. તો છોકરાઓની સંખ્યા બરાબર 7x, કેમ કે આના કેટલા ગણા છે? 7 ગણા. અને કુલ સંખ્યા વિજ્ઞાન શાખામાં કેટલી કીધી છે આપણને? 8000. તો મતલબ x + 7x બરાબર 8000. તો તેથી 8x બરાબર 8000. તો તેથી x બરાબર 8000 ભાગ્યા 8. તેથી x બરાબર 1000. x બરાબર 1000, મતલબ છોકરીઓની સંખ્યા કેટલી થશે? તો તેથી છોકરીઓની સંખ્યા બરાબર 1000 અને છોકરાઓની સંખ્યા બરાબર એની 7 ગણી છે, મતલબ 7000. તો એ બંને સંખ્યા આપણે અહીંયા લખી દઈશું. છોકરીઓની સંખ્યા મળી 1000, જ્યારે છોકરાઓની સંખ્યા મળે છે 7000. આટલી સંખ્યા આપણને મળી ગઈ છે. આગળ આપણને કીધું છે વિનયન શાખામાં
યુનિવર્સિટીની કુલ સંખ્યાના 7% છોકરાઓ હતા. વિનયન શાખામાં જે યુનિવર્સિટીની કુલ સંખ્યા છે એના 7% છોકરાઓ હતા એટલે આપણને જવાબ મળશે 2800. જ્યારે 17% છોકરીઓ હતી એટલે આપણને જવાબ મળશે 17 ચોખ્ખું કરીશું એટલે વિનયન શાખામાં 17 ચોખ્ખું 68 અને એની કુલ સંખ્યા શોધીશું આપણે એટલે 2800 + 6800 એટલે આપણને કુલ જવાબ મળશે 9600. અહીંયા સુધીને આપણને મળી ગયેલું છે. હવે આગળનું આપણને શું કીધું છે જોઈએ તો એવું કીધું છે કે વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા વાણિજ્ય શાખામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીની સંખ્યાના 3.75% હતી. 3.75% મતલબ 40000 ગુણ્યા 3.75%. એટલે તમને વાણિજ્ય શાખામાં કુલ સંખ્યા મળે છે 1500 જે 40000 ના 3.75% વાણિજ્ય શાખામાં હતા. હવે આમાં શું કીધું છે કે જેમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:7 હતું એની ગણતરી પણ આપણે બાજુમાં દર્શાવવી પડશે. કુલ સંખ્યા કેટલી છોકરા અને છોકરીઓનું પ્રમાણ ત્રણ જેમ 7 તો છોકરાઓની સંખ્યા બરાબર 3/10 ગુણ્યા કુલ સંખ્યા જે આપણી 1500 છે તો એ આપણને સંખ્યા મળશે 450. 450 છોકરાઓ છે. એ જ રીતે છોકરીઓની સંખ્યા શોધી લઈએ. એમાં આપણને સંખ્યા મળશે 1050 15 * 105 0 0 તો કેટલા થશે છોકરાઓ છે 450 જ્યારે છોકરીઓ છે 1050. આટલું આપણને મળી ગયું છે. હવે ઇજનેરીનું આપણને પહેલી જ લાઈનમાં કીધું હતું કે ઇજનેરીમાં કેટલા છે તો એવું કીધું છે કે ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિભાગની છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી. આ જે સંખ્યા છે એ સંખ્યા આની ત્રીજા ભાગની હતી. મતલબ ઇજનેરીની છોકરીઓ વાણિજ્ય વિભાગની છોકરીઓ કરતા 3 ગણી છે. તો આ સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું 1050 ગુણ્યા 3 એટલે આપણને જવાબ મળશે 3150. આટલી સંખ્યા આપણને મળી ગઈ છે. હવે બાકીની સંખ્યા આપણે શોધવાની છે. તો એ કઈ રીતે શોધી શકીશું તો કે કુલ ટોટલ 40000 છે એમાંથી આપણે બધી સંખ્યા બાદ કરીશું એટલે આનું કુલ મળી જશે અને એ જ રીતે 24000 માંથી આ સંખ્યા બાદ કરીશું એટલે છોકરાઓ મળી જશે. તો એ સંખ્યા આપણને છોકરાઓની ઇજનેરી શાખામાં મળશે 24000 - 2800 - 7000 - 6000 - 450 એટલે તમને સંખ્યા મળશે એની 7750. અને એ જ રીતે કુલ શોધવા માટે 7750 + 3150 એટલે તમને સંખ્યા એની મળશે 10900 જે તમારી કુલ સંખ્યા થાય છે. અહીંયા તમારે વાણિજ્ય વિનયન ઇજનેરી દાક્તરિયા બધાની આપણને સંખ્યા મળી ગઈ છે કે કઈ રીતે એની ગણતરી થાય છે. તો મિત્રો હવે આપણે આગળ જોવાના છીએ વિભાગ E નો ક્વેશ્ચન નંબર 10 જે આપણો વિભાગ E માં બાકી હતો જે તમને પેજ નંબર 63 ઉપર આપેલો છે. જેમાં તમને 63 નંબરના પેજ ઉપર એક કોષ્ટક આપેલું છે જેમાં કીધું છે એક કારખાનામાં કામ કરતા કારીગરોનું વર્ષ જાતિ અને રહેઠાણ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે મુજબ
છે. તો એ કોષ્ટક આપણને આપેલું છે અને એના ઉપરથી આપણને પાછળ 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે 5 વર્ષના સમયગાળા દરમિયાન કારીગરોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો? કારીગરોની કુલ સંખ્યામાં કેટલા ટકા વધારો થયો? તો એના માટે તમારે કોષ્ટકમાં જોવાનું છે. વર્ષ 2010 માં કુલ સંખ્યા ટોટલ કેટલી હતી? તો છેલ્લા ખાનામાં આપણને આપેલી છે 2000 હતી. જ્યારે વર્ષ 2015 ના અંતે સંખ્યા કેટલી થઈ છે? 3000 થઈ છે. તો 5 વર્ષના ગાળામાં આપણે પહેલા પ્રશ્નનો ઉત્તર લખીશું. 5 વર્ષના સમયગાળા દરમિયાન વધારો કેટલો થયો કારીગરોની સંખ્યામાં? 5000 નો. તો લખીશું આપણે 5 વર્ષના સમયગાળામાં કારીગરોની સંખ્યામાં થયેલો વધારો બરાબર કેટલો વધારો થયો છે? તો 2000 માંથી 3000 થયો, મતલબ વધારો કેટલો થયો છે? 1000 કારીગરોનો. તો હવે આપણે આને ટકાવારીમાં શોધવાનું છે. તો અત્યાર સુધી તમે 10માં ટકાવારીમાં કેટલો વધારો થયો એ આપણે જોતા આવ્યા છીએ. તો ટકાવારી વધારો શોધવા માટે આપણે લખીશું કે 5 વર્ષમાં કારીગરોની સંખ્યામાં થયેલો ટકાવારી વધારો હવે કઈ રીતે ગણવાનું છે ખાસ ધ્યાન રાખજો. જે વધારો થયો છે એને આપણે અંશમાં લખીશું અને જેના આધારે વધારો થયો છે, મતલબ જે તમારું જૂનું વર્ષ છે, તમે 2010 ના વર્ષને આધારે તમે 2015 માં કેટલો વધારો થયો એ ગણો છો, તો 2010 તમારું આધાર વર્ષ થયું કહેવાય. તો એ આધાર વર્ષમાં જેટલા કારીગરોની સંખ્યા હતી એ આપણે છેદમાં લખીશું. તો એ સંખ્યા હતી 2000 અને ટકાવારીમાં આપણે શોધવાનું છે એટલે આપણે ગુણ્યા 100 કરીએ છીએ. તો બધી શૂન્ય જતી રહેશે 3 ને 3. તો 100 ભાગ્યા 2 એટલે થશે 50%. તો આખા વાક્યમાં આપણે જવાબ લખી દઈશું કે 5 વર્ષના સમયગાળામાં કારીગરોની સંખ્યામાં 50% વધારો થયો. એ જ રીતે બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને આગળ. એમાં પાછળ તમને પૂછ્યું છે, તમે ધ્યાનથી વાંચજો. 2015 ના વર્ષમાં બિન સ્થાનિક કારીગરોમાં કેટલા ટકાનો વધારો થયો? હવે બિન સ્થાનિક કારીગરો કેટલા છે પહેલા તો તમારે એ જોવા પડશે. તો બિન સ્થાનિક કારીગરો 2010 ના વર્ષમાં છે 500 અને 2015 ના વર્ષમાં છે 400. તો આપણે ઘટાડો શોધવાનો છે. તો પહેલા આપણે એનો ઘટાડો શોધી લઈએ કે 5 વર્ષ દરમિયાન 5 વર્ષના સમયગાળા દરમિયાન બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં થયેલો ઘટાડો. તો કેટલા ઘટ્યા છે? 100 કારીગરોનો ઘટાડો થયો છે. હવે આપણે આને ટકાવારી મુજબ ગણવાનો છે. એ જ રીતે તો 5 વર્ષમાં બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં થયેલ ટકાવારી ઘટાડો. તો કેટલો ઘટાડો થયો છે? 100 નો. જ્યારે આધાર કેટલો છે? મતલબ કે 2010 ના વર્ષમાં સ્થાનિકોની સંખ્યા કેટલી હતી? બિન સ્થાનિકોની 500. તો 500 ગુણ્યા 100 બંને શૂન્ય શૂન્ય ગઈ. 100 ભાગ્યા 5 મતલબ 20%. તો બિન સ્થાનિકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો છે? 20% નો ઘટાડો થયો છે. આ જ રીતે આપણને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે 5 વર્ષના સમયગાળા દરમિયાન પુરુષોની સંખ્યામાં કેટલો વધારો થયો અને સ્ત્રીઓની સંખ્યામાં કેટલો વધારો થયો? તો એ આપણો ત્રીજો પ્રશ્ન છે.
લખી દઈએ આપણે 5 વર્ષમાં પુરુષોની સંખ્યામાં થયેલ ટકાવારી વધારો. તો એ આપણે કઈ રીતે શોધીએ છીએ? તો કેટલો વધારો થયો છે? તો પુરુષોની સંખ્યામાં આપણે કુલમાં જોઈશું તો આપણને મળે છે 1500, જ્યારે એના 5 વર્ષ પછી સંખ્યા થાય છે 2300. મતલબ કેટલો વધારો થયો ગણીશું આપણે? 800 નો વધારો થયો છે. જ્યારે આધારમાં આપણે 2010 ના વર્ષના પુરુષોની સંખ્યા લઈશું તો 800 ભાગ્યા 5 કરીશું એટલે આપણને જવાબ મળશે 53.33 એમ મળતા જશે. તો મતલબ એમાં 53.33% નો વધારો થયો છે પુરુષોની સંખ્યામાં. એ જ રીતે સ્ત્રીઓની સંખ્યામાં કીધું છે તો એમાં એ મુજબ લખી દઈશું 5 વર્ષમાં સ્ત્રીઓની સંખ્યામાં થયેલ ટકાવારી વધારો બરાબર. એમાં આપણે જોઈશું સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 500 અને પછી 5 વર્ષ પછી કેટલી થઈ છે? 700. મતલબ 200 નો વધારો થયો છે. 500 ના આધારે ગણ્યા છે એટલે આધાર તરીકે 500 ગુણ્યા 100. 200 ભાગ્યા 5 કરીશું એટલે આપણને જવાબ મળશે 40%. તો સ્ત્રીઓની સંખ્યામાં કેટલો વધારો થશે? 40% નો, જ્યારે પુરુષોની સંખ્યામાં થયો છે 53.33% નો વધારો.